સૌથી પહેલા વાત કરવી છે બીઝેડ કૌભાંડની। બીઝેડ કૌભાંડ 6000 કરોડનું આ કૌભાંડ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે। આગોતરા જામીન માટે અરજી કરી હતી, પણ હવે તેના ભાઈ રણજીતસિંહની અટકાયત કરી લેવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે રણજીતસિંહની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે અને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે। ભૂપેન્દ્રસિંહ સાથેના સંપર્ક અંગે પણ તેની પૂછપરછ થઈ શકે છે। ભૂપેન્દ્ર ક્યાં છે, એ ક્યાં સંતાયો છે, એ પણ એક મોટો સવાલ છે, કારણ કે આટલા દિવસ થઈ ગયા પણ હજી સુધી એનો કોઈ જ અત્તોપત્તો નથી। આગોતરા જામીન માટેની એની અરજી આવે છે, કોર્ટ દ્વારા એ ફગાવી દેવામાં આવે છે, પણ તેમ છતાં પણ તેનો કોઈ જ અત્તોપત્તો નથી। સાથે જ એના રોકાણકારો પણ સામે નથી આવી રહ્યા। 300 થી વધારે રોકાણકારોની પોલીસ અત્યાર સુધીમાં પૂછપરછ કરી ચૂકી છે અને હવે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની અટકાયત કરવામાં આવી છે, ત્યારે મોટા ખુલાસા થઈ શકે છે। ક્યાંથી કેવી રીતે ઝડપાયો અને શું તેની પાસેથી ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે, હિરેન પાસેથી જાણીએ। હિરેન, 2 દિવસ પહેલા અલગ અલગ ટીમોએ જે રેડ કરી હતી સીઆઈડી ક્રાઇમની, અને સીઆઈડી ક્રાઇમની રેડના આધારે જે માહિતી મળી રહી છે, જેમાં ભૂપેન્દ્ર ઝાલાનો ભાઈ એટલે કે રણજીત ઝાલા છે, એની અટકાયત અને પૂછપરછ માટે એને લાવવામાં આવ્યું છે। એની પાસેથી પણ કેટલીક માહિતીઓ જે છે એ સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે પૂછપરછ કરી રહી છે। જો કે ફરિયાદમાં અને સીધી રીતે એનો કોઈ રોલ ન હોવાને કારણે એની ધરપકડ કરવામાં નથી આવી, માત્ર એની પૂછપરછ સીઆઈડીની ટીમ છે તે કરી રહી છે। આ ઉપરાંત કેટલાક આર્થિક વ્યવહારો છે, એ આર્થિક વ્યવહારોની બાબતમાં પણ તપાસ ચાલી રહી છે। એમના પરિવારમાં અન્ય કોના નામે મિલકત છે એની તપાસ અને પૂછપરછ એની પાસે કરવામાં આવી રહી છે। આ સાથે ભૂપેન્દ્ર ઝાલા એટલે કે આ ફરિયાદ નોંધાઈ ત્યારથી પરિવારના સંપર્કમાં હતો, ક્યારે હતો, કોની સાથે હતો અને ક્યાં ક્યાં ફરે છે, એ બાબતોને લઈ પણ સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે। આ ઉપરાંત 95 કરોડ રૂપિયાનો જે વહીવટ છે, આર્થિક બાબતોના જે હિસાબ છે એ વધુ મળી આવ્યા છે। અગાઉ પણ 600 કરોડની આસપાસનો હિસાબ છે તે સીઆઈડી ક્રાઇમની ટીમને મળ્યો હતો। આ 95 કરોડની જે એમની 4 કંપનીઓ છે, એ 4 કંપનીઓના અલગ અલગ ઓડિટ રિપોર્ટ અને એની અંદરથી આ હિસાબ છે તે સામે આવ્યો છે। આ ઉપરાંત સીએની જે પૂછપરછ કરવામાં આવી હતી એમના ઋષિત મહેતા, એ સીએની પૂછપરછમાં પણ કેટલીક બાબતો ધ્યાનમાં આવી છે કે જે સીએ દ્વારા ચોપડા લખવામાં આવ્યા હતા, જે બાબતો હતી એની અંદર પણ કેટલીક ગોટાળા થયેલા છે અને એ સીએને જાણ હોવા છતાં આર્થિક રીતે ખોટા ઉલ્લેખો કરવામાં આવેલા છે, એ પણ ચોપડાની અંદર ધ્યાને આવ્યું છે। અને હવે આગળ વાત કરવી છે ખ્યાતિકાંડ અને એના એક પછી એક ખુલી રહેલા તાર, ચોંકાવનારા ખુલાસાની, કારણ કે પીએમજયના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી વગર આટલું મોટું કાંડ થવું શક્ય જ નહોતું। કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી, છોડી દેવામાં આવ્યા હતા। સાફુ પણ છે, સાફુ એટલે કે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ પણ રાજ્યમાં છે, પણ તેમ છતાં કેવી રીતે થયું એ સવાલો ઘણા મોટા હતા। અને આ બધા વચ્ચે હવે ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને ડોક્ટર યુબી ગાંધી જે પીએમજયના ડિરેક્ટર છે તેમના દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે કે કેવી રીતે આ મિલાપ લોકોને છેતરતો હતો અને એની સાથે સાથે ગોલમાલ કરતો હતો પીએમજયમાં બેસી, અને કેવી રીતે એ આખું ષડયંત્ર રચી રહ્યો હતો। હિરેન પાસેથી વિગતે જાણીએ। હિરેન, મિલાપ પટેલ ડીપીસી તરીકે ફિલ્ડમાં કામ કરતા હતા અને છેલ્લા 100 વર્ષથી પીએમજે કચેરીમાં એમને ટ્રાન્સફર કરીને એમને પ્રોજેક્ટ ઓફિસર તરીકે અહીંયા કામગીરી સોંપી હતી। પ્રોજેક્ટ ઓફિસર M&D મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન, એટલે જે બધી ફરિયાદો અને હોસ્પિટલોની આવે એનું બધું સંકલન કરવાનું અને એના અનુસંધાને મિટિંગો ગોઠવીને જે પણ યોગ્ય નિર્ણય લેવાય એ હોસ્પિટલોને જાણ કરવાની, એ એમની મુખ્ય કામગીરી હતી। પીએમજેમાં અધિકારી દ્વારા પણ જે જરૂરી લાગ્યું છે એ પગલાં અગાઉ પણ લીધેલા છે અને આવી રીતનું કોઈ ઇન્વોલ્વમેન્ટ કચેરીના કોઈ કર્મચારીનો નીકળે તો બીજા કોઈ કર્મચારીઓને પણ આવી રીતે ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી, અમે અમારી રીતે ખાસ તપાસ કરીશું। અને ખ્યાતિ હોસ્પિટલમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, કારણ કે પીએમજયમાંથી તાત્કાલિક તરત જ અઢળક રીતે 3500 ઓપરેશન થયા છે અને બધામાં મોટા ભાગના કેસની અંદર ઇમરજન્સી બતાવવામાં આવી હતી અને તરત જ એની પરવાનગી આવી જતી હતી। હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હવે બીજો એક ચોંકાવનારો ખુલાસો થયો છે। ખ્યાતિ મામલે ક્રાઇમ બ્રાન્ચે ઘટસ્ફોટ એ કર્યો છે કે પીઆઈ મેહુલ જે ચૌહાણ છે તેમના દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી અને નિવેદન આપવામાં આવ્યું કે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટીવી સ્ક્રીન પર તમે જે લોકોને જોઈ રહ્યા છો એ આયુષ્માન કાર્ડ માટે ખોટી રીતે મંજૂરી લેતા હતા। જે આયુષ્માન કાર્ડ માટે પૈસા લઈ અને મંજૂરી લેવામાં આવતી હતી, આયુષ્માન કાર્ડ પણ ખોટી રીતે હોસ્પિટલની અંદર બનાવવામાં આવતા હતા। નિમેશ ડોડિયા અને તેની ટોળકીને ઝડપી પાડવામાં આવી અને એમની પૂછપરછમાં મોટા ખુલાસા થયા। મિલાપ અહીંયા ગાંધીનગરની જે કચેરી છે ત્યાં આગળ છેલ્લા 1.5 વર્ષથી નોકરી કરે છે અને આના સંપર્કમાં 8 મહિના પહેલાં આવેલા હોવાનું જાણવા મળ્યું તપાસમાં।
હા, એ બાબતે એને પૂછતા એવું જણાવે છે કે દર અઠવાડિયે એમને આનો હિસાબ આપતા હતા. એટલે એ કાર્ડ કેટલાય અપ્રૂવ કર્યા છે એની સંખ્યા મળે તો એના આધારે અમે કેટલા રૂપિયાનું એમણે વળતર મેળવ્યું છે એ નક્કી કરી શકીએ. અત્યાર સુધીની તપાસમાં જે મિલાપને એરેસ્ટ કર્યા છે તેમના સિનિયર અધિકારી ડૉક્ટર શૈલેષ આનંદ છે કે જેઓ આ બાબતે સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હતા અને તેમણે જ એમને કીધું હતું કે તમે આ ગ્રુપમાં જોઈન થાઓ અને એ પૈકી જે ગ્રુપમાંથી આવક થતી હતી એમને તે પણ તે 50% વહેંચતા એવી તપાસમાં હકીકત ખુલવા પામેલ છે. શિયાળાએ બરાબરનો રંગ પકડ્યો અને ત્યાં જ માવઠાનું વિઘ્ન આવ્યું છે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક તાલુકાઓની અંદર વરસાદ પણ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે પૂર્વ વિસ્તારમાં પણ છાંટાછૂટી થઈ હતી. એ 6 દ્રશ્યો કે જે ભર શિયાળે માવઠાના છે અને ખેડૂતોના જીવ ઉચાટે ચોંટ્યા છે. અરવલ્લી જિલ્લામાં કે જ્યાં મગફળી સહિતનો પાક છે એને ઢાંકી દેવામાં આવ્યો છે, વરસાદ વરસ્યો છે. અહીંયા આગળ અમદાવાદ શહેરની અંદર પણ છાંટાછૂટી થઈ છે, વાદળછાયું વાતાવરણ છે. લગભગ 4 દિવસથી સૂર્યનારાયણના દર્શન નથી થયા. આ બાજુ મહેમદાવાદમાં પણ વરસાદ વરસ્યો, નડિયાદ, આણંદ, સાબરકાંઠા બધે જ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ તો હજી કંઈ નથી, કરા સાથે વરસાદ વરસી શકે છે અને જો આવું થાય છે તો ખેડૂતોનો રવિ પાક જે અત્યારે હજી તો ઉગી રહ્યો છે એમાં મોટું नुकसान જઈ શકે છે. अगले जो 24 आवर में गुजरात रीजन में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म एंड विथ लाइटनिंग होने का चांसेस है. उसका जो गस्टिंग विंड स्पीड है 30 to 40 किलोमीटर रहेगा. और इसमें जो 4 डिस्ट्रिक्ट है नॉर्थ में, साबरकांठा, बनासकांठा, अरावली और नर्मदा, इसमें आपका हेल स्टॉर्म होने का भी पूर्वानुमान दिया गया है. इसमें जो विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर गस्टिंग स्पीड रहेगा. इसका कारण जो है एक साउथ वेस्ट राजस्थान में रिड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और एक ट्रैप बना हुआ है नॉर्थ पाकिस्तान से लेकर साउथ ईस्ट सेंट्रल अरेबियन सी तक. બોલિવૂડની એક ફિલ્મ આવી હતી હિન્દી મીડિયમ, યાદ છે ને? ઇરફાન ખાન કે જે BMW માં ફરે, કરોડોના બંગલામાં રહે, પણ બાળકનું એડમિશન RTEમાં કરાવવું હતું, એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, જે ગરીબ બાળકો માટે છે, ગરીબ વર્ગના બાળકો, ગરીબ ઘરના બાળકો માટે સરકારે ઊભી કરેલી સુવિધા છે. બસ આવું જ કંઈક આ રિયલ લાઈફ સ્ટોરી રિયલમાં સુરતમાં જોવા મળી છે ને એ પણ અધધ આંકડો સામે આવ્યો છે. જ્યારે આ ચોંકાવનારો પર્દાફાશ થયો, સવાલ એ છે કે શિક્ષણ મંત્રીના શહેરમાં થઈ શું રહ્યું છે? આઝમ મારી સાથે લાઈવ જોડાયા છે. આઝમ, શિક્ષણ મંત્રીનું શહેર છે, અહીંયા દીકરીઓની ફી માટે પૈસા લેવામાં આવે છે. સંદેશ ન્યૂઝે આ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો અને એના બીજા જ દિવસે આજે સામે આવ્યું છે કે કરોડપતિઓ જે વિદેશ ટ્રીપ મારે આવ્યા હોય એ જ હિન્દી મીડિયમ જેવી સ્ટોરી અહીંયા સુરતમાં જોવા મળે છે. નુપુર, એકદમ તમારી વાત સાચી છે. જે રીતે સતત આપણે જોતા આવ્યા છે કે RTE હેઠળ મેળવવામાં આવતા એડમિશનના અંદર બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થતો હોય છે. ફરી એકવાર સુરતના શાસન અધિકારી જે છે તેમને આ બાબતે DO કચેરી ખાતે એક તપાસ સમિતિની રચના કરી હતી અને જેટલા પણ RTE હેઠળ એડમિશન લેવામાં આવ્યા હતા તેમની ફરી એકવાર સર્વે કરવામાં આવ્યું હતું. એમના બેંક ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ભરે છે, નથી ભરતા, એ બધી દિશામાં તપાસ કરતા 100 જેટલા વાલી એવા સામે આવ્યા છે કે જે શ્રીમંત છે પરંતુ પોતાના બાળકોને એડમિશન મેળવવા માટે ચોપડા ઉપર ગરીબ બની ગયા છે. આ એક ખરેખર ચોંકાવનારી વાત છે, કારણ કે જે ખરેખર જરૂરતમંદ બાળકો હોય છે તેમને એડમિશન મળવું જોઈએ, તેની જગ્યાએ આવા વાલીઓ ખોટા દસ્તાવેજો ઊભા કરીને પોતાના બાળકોને RTE હેઠળ સારી સ્કૂલના અંદર એડમિશન મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. 100 જેટલા એડમિશન, હજુ તો સર્વે ચાલુ છે નુપુર, અને 100 જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા છે, કારણ કે કેટલાક વાલી એવા સામે આવ્યા છે જેમના પોતાના ઝીંગા તળાવ છે, કેટલાક વાલીઓએ વિદેશ પ્રવાસ કર્યો છે, કેટલાક લાખો રૂપિયાની લોન લીધી છે, કેટલા પાસે કાર છે, ડબલ ડોર ફર્નિચર, ફ્રીજ, આ બધું પોતાના ઘરમાં હોવા છતાં પોતાનું શ્રીમંત હોવાનું છુપાવીને કાગળ પર ગરીબ બનીને પોતાના બાળકોને એડમિશન લેવડાવી લીધા હતા, જેના ઉપર લાલાક કરવામાં આવી છે. અને 100 જેટલા અત્યાર સુધીમાં આપણે વાત કરીએ ત્યારે એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે. આંકડો વધી પણ શકે છે. જી. અને હવે વાત કરવી છે રોળાતા સપનાની, કે જેમાં એક એક પૈસો ભેગો કર્યો હોય, આખી જિંદગીની મહેનત કરી અને એક આશાનું બનાવવાનું સપનું જોયું હોય, પ્રોજેક્ટ તૈયાર થવાનો હોય અથવા તો પાયા ખોદાતા હોય, ત્યાં જ જો બુક કરાવી લઈએ ફ્લેટ તો થોડો સસ્તો પડે ને એ જ આશા સાથે જ્યારે એ પૈસાનું રોકાણ કર્યું હોય, જિંદગીભરની મૂડી લગાડી દીધી હોય અને જ્યારે તમને ખબર પડે કે એ બિલ્ડર તમારું ઉઠામણું કરીને જતો રહ્યો. બસ આવું જ અમદાવાદમાં કંઈ કેટલાય લોકો સાથે થયું. પ્રિવલોન બિલ્ડર્સ 35 કરોડનું આ
ફુલેકું ફેરવી નાખ્યું છે અને એની તપાસમાં હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જે મૂળ જમીન માલિક છે, સંદેશ ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી અને એમાં મોટી વાતો સામે આવી છે. જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, વાત કરવામાં આવે તો આખું જે છેતરપિંડીનું કૌભાંડ છે તે આરોપી દ્વારા એટલે કે જયદીપ અને તેના મિત્ર હિરેન દ્વારા પહેલેથી જ રચી લેવામાં આવ્યું હતું. માત્ર કાચી ચિઠ્ઠી ઉપર જગ્યા ખરીદવામાં આવે છે અને તે જગ્યા પોતાના નામે પણ કર્યા વગર ત્યાં પાટિયા મૂકી અને ઓફિસો બનાવી અને ફ્લેટનું વેચાણ શરૂ કરી દેવામાં આવે છે. કુલ 183 લોકો સાથે અંદાજિત 35 કરોડથી વધુની રકમનું આખી છેતરપિંડી કરવામાં આવી છે. બે અલગ અલગ સ્કીમો ઊભી કરી બંને જગ્યા પરથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા. પરંતુ જ્યારે હવે તપાસનો રેલો મૂળ જમીન માલિક સુધી પહોંચ્યો ત્યારે જમીન માલિકો પણ મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે કહ્યું કે અમે માત્ર ટોકન ચિઠ્ઠી ઉપરથી તે જમીનનો સોદો કર્યો હતો, દસ્તાવેજ બાકી હતા અને આરોપીઓની ગંધ તેમને પહેલા આવી જતા એટલે કે જયદીપ સસ્તા ભાવે એટલે કે જ્યાં માર્કેટ ભાવ 5,000ની ભાવનો ચાલતો હોય ત્યાં 2,000ના ભાવે તેને ફ્લેટ વેચવા મૂકતા આખરે તેમને શંકા ગઈ હતી અને છેલ્લા 4 મહિનાથી તેઓ તેમની દુકાનો એટલે કે તે ઓફિસમાં તેઓ જે કહી શકાય કે ફ્લેટનું વેચાણ કરતા હતા તે બંધ કરાવી દીધું હતું અને માટે જ આખું પ્રકરણ સામે આવ્યું છે. તેમ છતાં બિલ્ડર્સે એટલે કે જે જમીન માલિક છે તેઓએ પોલીસને બાંહેધરી તે પણ આપી છે કે જે લોકોના રૂપિયા ગયા છે અને જે 17 કરોડ જે જમીન વેચાણ પેટે તેમને મળ્યા હતા તે 17 કરોડ તે પોલીસને એટલે કે જે ભોગ બનનાર લોકો છે તેને આપવા માટે પણ તૈયાર છે. તો બીજી તરફ જે લોકોને મકાન જોઈતા હતા મકાનને પણ જે ભાવે તેમને બુક કરાવ્યા હતા તેના કરતાં માર્કેટ ભાવ કરતાં સસ્તા તેમને આપવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે. માટે જે સામાન્ય માણસ લોકોના જે રૂપિયા આ બંને સ્કીમોમાં ગુમાવે છે તેઓના માથે વધુ બોજ ના આવે, તેઓનું જે સ્વપ્ન હતું કે પોતાનું મકાન હોય તે રજડી ન પડે તે માટે હવે જમીન માલિકો અને સાથે જ જે સિલજ બોપલ ગુમાના જે સ્થાનિક બિલ્ડર એસોસિએશન છે તેઓએ પણ પોલીસને હાથ લંબાવ્યો છે. માટે હવે આ બંને જે પોલીસ છે, પોલીસ અને સ્થાનિક બિલ્ડરો મળી અને જે લોકોના રૂપિયા ગયા છે તે ઝડપથી પાછા તેમને મળે અને તેમને રાતાપણી રોવાનો વારો ન આવે તે પ્રમાણેની તજવીજ કરતા જોવા મળી રહ્યા છે. અને આગળ વાત કરવી છે વિકાસની વરવી તસવીરની, કારણ કે અહીંયા વિકાસ અને એમાં પણ જો ભ્રષ્ટાચારની વાત ન આવે તો આ વિકાસ કેવી રીતે પૂરો થાય? ગુજરાતમાં અત્યારે એ સિનારીઓ થઈ ગયો છે અને એના બોલતા પુરાવા તમે ગુજરાતના પુલો ઉપર જાઓ તો તમને ત્યાં મળી જાય છે. બ્રિજ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા બની ચૂક્યા છે અને ફરી એકવાર સુરેન્દ્રનગરમાં કંઈક આવું જ થયું છે. નર્મદા કેનાલ ઉપરનો બ્રિજ છે એની પેરાફિટ તૂટી ગઈ છે, બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે. આ દ્રશ્યો તમે જુઓ કે અહીંયાથી જો કોઈ પસાર થતું હોય, રાતના સમયનો અંધકાર હોય અને જો જજમેન્ટ ન રહે તો શું હાલત થાય તમે સમજી શકો છો. રોડની વચ્ચોવચ્ચ ગાબડું છે, પેરાફિટ તૂટી ગઈ છે, પણ તેમ છતાં કશું જ કરવાના બદલે અહીંયા માત્ર બાવળના કાંટા મૂકી દીધા અને સંતોષ માની લીધો છે. બની શકે કે કદાચ આ ગાબડું પૂરવા માટેનો કોન્ટ્રાક્ટ અપાયો હોય, પૂરો પણ થઈ ગયો હોય, કદાચ એક આગળ પર હોય. સુરેન્દ્રનગર શહેરનો વધુ એક પુલ જે પણ જર્જરિત હાલતમાં છે, અંદાજે 2 વર્ષથી વધારે આ પુલની પરિસ્થિતિ છે આની આ જ છે. આ પુલ છે એ બાળા રાજપરને જોડતો પુલ છે. હજારો લોકોને અવર જવર કરતો આ પુલ છે એ પણ છેલ્લા 2 થી વધારે વર્ષથી બંધ હાલતમાં છે. આની પણ અનેક વખત રજૂઆત છે એ કરવામાં આવી છે. હાલ તો તંત્ર દ્વારા અહીંયા કાંટા મૂકી અને ફરતી માટી નાખી અને આ રસ્તાને છે એ આવી રીતે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ જે એની યોગ્ય રીતે એની કામગીરી જે થવી જોઈએ નથી થતી. અહીંયા પણ બતાવીશ, બહુ મોટું છે એ ગાબડું છે અહીંયા પડ્યું છે. હજી પણ આ પુલ ઉપર અનેક વાહન ચાલકો છે પોતાના વાહનો લઈને પસાર થઈ રહ્યા છે. મોટા વાહનો તો પસાર નથી થઈ શકતા, પરંતુ અહીંયા ન છૂટકે આ જ પરિસ્થિતિનો સામનો છે ગ્રામજનોને છે એ કરવો પડી રહ્યો છે. આ પુલમાં આપ જોઈ શકો છો ગાબડું છે એ બહુ મોટું ગાબડું છે. આવા શહેરના અનેક પુલ છે એ જર્જરિત હાલતમાં છે. અનેક વખત રજૂઆતો છે એ કરવામાં આવી છે, છતાં પણ કામગીરી છે એ નથી થતી. ગ્રામજનોને ન છૂટકે ફરી ફરીને જવું પડે છે. નર્મદા કેનાલ જે નીકળે છે પમ્પિંગ સ્ટેશન એની ઉપર આ પુલ છે એ બનાવવામાં આવ્યો છે. અગાઉ આગળનો જે પુલ હતો એ રાજપર તેમજ કરણગઢને જોડતો પુલ હતો. જે તંત્ર છે માત્ર એસી ઓફિસમાં બેસી અને માત્ર કાગળ ઉપર કામગીરી છે એ કરી રહ્યું છે. એટલે લોકો છે એ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ટેક્સ ભરતી પ્રજા છે વારંવાર મુશ્કેલીઓનો સામનો છે એ કરી રહ્યો છે. હવે એમની સમસ્યાનો ઝડપથી નિકાલ લાવે એવું પણ ગ્રામજનો છે ઈચ્છી રહ્યા છે. કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. અને આ બધા વચ્ચે મોટા સમાચાર. ખ્યાતિકાંડમાં પીએમ જયમાં ગોટાળો કરનાર મિલાપ પટેલ સહિતના 3ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા આ 3ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ધારદાર દલીલો કરવામાં આવી હતી. પીએમ જયમાં ગેરરીતિ કરી હતી અને ખ્યાતિ હોસ્પિટલને ફાયદો પહોંચાડવાનો, સરકારને ચૂનો લગાડવાનો આ પ્લાન હતો. 30 તારીખ સુધીના મિલાપ પટેલ સહિતના 3 લોકોના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સાફુનો સભ્ય છે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ સેલનો એ સભ્ય છે મિલાપ પટેલ અને મિલાપ પટેલ દ્વારા મોટી ગેરરીતિ કરવામાં આવી હતી. કશ્યપ પાસેથી વિગતો જાણીએ. કશ્યપ. મિલાપ પટેલની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. તેની સાથે અન્ય 2 આરોપીઓ છે તેની પણ ધરપકડ કરાઈ હતી અને આજે તેને તમામ 3ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે બચાવ પક્ષ છે તેના દ્વારા દલીલ કરવામાં આવી હતી કે 3 દિવસ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યારે કે ધરપકડ કરવામાં આવે તેના 24 કલાકની અંદર આરોપી જે હોય છે તેને કોર્ટમાં રજૂ કરવાના હોય છે, પરંતુ 3 દિવસ બાદ જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા. તો બીજી દલીલ એવી પણ હતી કે આ સમગ્ર પ્રકરણમાં મિલા પટેલ છે તેની કોઈ સંડોવણી નથી. તો આ તરફ સરકાર પક્ષે પણ દલીલ કરવામાં આવી હતી કે આ જે સમગ્ર કૌભાંડ થયું છે ને તેમાં મહત્વની ભૂમિકા મિલા પટેલની છે. બંને પક્ષની દલીલો છે તે સાંભળવામાં આવી હતી. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ માત્ર 3 દિવસના રિમાન્ડ જે છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, એટલે કે 30 તારીખે ફરી એક વખત આ જે આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જી ભગવાન સોમનાથ જ્યાં પહેલું જ્યોતિર્લિંગ છે, ભગવાન સાક્ષાત અહીંયા મહાદેવ બિરાજમાન છે, પણ એ મંદિર જ્યાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે, શીશ નમાવે છે, પણ એ મંદિરની દિવાલની બિલકુલ તમે બાજુમાં જાઓ ત્યાં લોકોની વસાહત છે, ત્યાં કદાચ કોઈ પગ ન મૂકી શકે એવી હાલત, ગટરો ઉભરાય, કંઈ કેટલાય સમયથી અહીંયા સાફ સફાઈ નહોતી થઈ, નરક જેવી જિંદગી મંદિરની બિલકુલ બાજુમાં લોકો જીવી રહ્યા હતા. આ દ્રશ્યો તમે જુઓ, બાજુમાં તમને મંદિર દેખાશે ને અત્યારે આ સાફ સફાઈનું કામ થઈ રહ્યું છે. સાફ સફાઈનું કારણ એ છે કે સંદેશ ન્યૂઝ દ્વારા અહીંયા રહેતા લોકોની વેદનાને વાચા આપવામાં આવી અને ત્યારબાદ તંત્ર જાગ્યું, તંત્રને તેમની ફરજનું ભાન કરાવવામાં આવ્યું અને પછી અહીંયા સાફ સફાઈ કરવામાં આવી છે. જે વર્ષોથી ભૂગર્ભ ગટરના અભાવે પરંપરાગત ધોરિયા પદ્ધતિથી જે પાણીનો નિકાલ થાય છે એ ક્યારેક ચોખ્ખપ થઈ જવાથી ઓવરફ્લો થતી હોય છે. એ પ્રશ્નોનો નિકાલ કરવામાં છેલ્લા 2 દિવસથી અમે અમારી સંપૂર્ણ ટીમ અહીં કાર્યરત છે, આપણે જોઈ શકીએ છીએ. બેઝિકલી બાબત એ છે કે અહીં પરંપરાગત ધોરિયા પદ્ધતિએ ખુલ્લા ધોરિયા આવેલા છે. નાગરિકો એની અંદર પ્રવાહી કચરાની જગ્યાએ, એટલે કે ડોમેસ્ટિક ઘર વપરાશનું પાણી હોય એની જગ્યાએ પોતાના ઘરનો ઘન કચરો પણ નિકાલ કરે છે. એ હમણાં જ આપણે રાઉન્ડ કરીને જોયું, બાજુમાં અમુક બહેનો શાકભાજી વેચી રહ્યા છે, એ બધો કચરો અહીં આવે છે. મોટાભાગે અહીં શાકભાજીનો કચરો જ આપણે ડ્રેનેજમાંથી કાઢ્યો અત્યારે આપણે જોયું. તેમને અમે કડક વોર્નિંગ આપી છે કે અહીંથી તમારી માર્કેટ જ ખસેડી લેવી પડશે.